મમ્મી હા જો હું જાઉં છું અને ઓલા શું વિનુ કાકાના ઘરે. વીરુ કાકાના ઘરે જાશો ને આટલી બધી વહેલી શું કામ બટા? અરે મમ્મી હવે આપણને જો આ કામ મળ્યું જ છે તો પછી વહેલા તૈયાર થઈને જતા રહીએ ને તો સારું. પહેલા દિવસે મોડું ન કરાય એટલે. પણ બટા તારે જવાનું છે એમની ફેક્ટરીમાં નોકરીએ, તો તું વિનુભાઈના ઘરે શું કામ જવાની છો? મમ્મી એમાં એવું થયું કે જો ને કાલ આપણે ઉતાવળમાં નીકળી ગયા હા. તો પછી એડ્રેસે પૂછવાનું રહી ગયું. તો પૂછ્યા વિના હવે ફેક્ટરી કઈ રીતે ગોતું? તો મેં કીધું ત્યાં જાઉં ને પૂછી લઈશ એડ્રેસ, પછી સીધી જતી રહીશ. તું બટા એકલી તો વહી તો જાય નહીં એ? હા હવે મમ્મી હવે કઈ થોડી નાની રહી છું, જતી રહીશ. અને ન જાવું હોય ને તોય આ માંડ માંડ કરીને કામ મળ્યું છે, જાવું તો પડશે. હા બટા, ભગવાને મુસીબત નાખી છે આપણી માથે અને આપણે એકલા જીવવાની હવે આદત પાડવી જ પડશે. પણ જો દીકરા, તું દીકરીની જાત છો હો બટા, એટલે હાચવીને જરા રહેજે. મને કાળી ટીલી લાગે ને એવું ન કરતી મારા દીકરા, નહીં તો તારા કુટુંબવાળા છે ને એ મને જીવવા નહીં દે હખીને. હારામાં તો કોઈ ન ઊભા રહીએ, પણ જ્યારે છે ને કાકા કહેવાનું આવે ને તે હંધાઈ માથે ચડીને ચાંચું મારવા માંડે છે. મમ્મી તમે ચિંતા ના કરો ને, અને આવી બધી શું વાતો લઈને બેસી ગયા. અત્યારે તો હું એ ખુશીમાં છું કે આપણને નોકરી મળી ગઈ, આ રોજી રોટી થઈ જશે અને જે કાંઈ પણ આપણું જે અટકતું હતું ને કામ એ બધું પૂરું થશે. એ નથી વિચારતા અને આવું બધું વિચારે છે. બેટા હું બધુંય સારું વિચારું છું, પણ સાંભળ, તું તો બહુ ડાઈ છો મારી દીકરી, પણ આ દુનિયાની અંદર બધાય માણસો કંઈ વિનુભાઈ જેવા હારા ન મળે દીકરા આપણને. એટલે આ વરુ જેવા માણસોની વચ્ચેથી આપણે આપણી જાતને કેવી રીતે બચાવવાની ને એ તારે હવે શીખવાનું છે. અત્યાર સુધી તો આપણે સંયુક્ત કુટુંબમાં ભેગા રહેતા હતા ને તો મને તારી કોઈ ચિંતા નહોતી. જો આ પાછી છે ને પેલાની જૂની વાતો, સંયુક્ત કુટુંબ સંયુક્ત કુટુંબ. હવે આખું કુટુંબ છે ને એને હું આપણી સાથે કર્યું એ બધી ખબર છે. મમ્મી હવે આ દુઃખની વાતો ભૂલો અને આપણા જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો છે તો એનું કરો ને. અને જો હવે મારે લેટ થાય છે તો હું જવા નીકળું ફટાફટ. તમે તે તમારી રીતે પછી કામ પતાવી જતા રહેજો. એ હા હો બટા, હું વહી જાય. હાલ. સારું મમ્મી. એ સ્વીટી, હા આ બટા તારો ફોન રહી ગયો અહીંયા, લે આ ફોન તો લેતી જા. મારો ફોન? હા હો કોઈ દિવસ આજ સુધી મને ફોન અડવા નથી દીધો, આજે મારો ફોન? જો તું પહેલી વખત મારાથી દૂર નોકરીએ જાશો એકલી બેટા, આ તને સાંજે કાંઈ વહેલું મોડું થયું, તને ત્યાં ઓફિસમાં ફાવે છે કે નથી ફાવતું એ હંધુય મારે પૂછવું હોય તો તારી જોડે ફોન હોય તો હું તને ફોન કરી શકું ને બેટા. ધમા દઉં સૌ, લે મારી દીકરી. સારું ચાલો, ઈ બાને મને ફોન તો મળ્યો. હારું હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, હાચવીને જાજો મારા અને દીકરા. તમે તે હો. હા હા, હું આ ઘરનું કામ પતાવીને જઈશ ફટાફટ હો. હા. પપ્પા ક્યાં જાઉં છું? મને પૂછવાનું હોય? હું સવારમાં ક્યાં જતો હોઉં? આજ કીડિયારું પૂરવાને, કૂતરાને રોટલા દેવાને જ. હા, પણ એકલા એકલા આ દરરોજ છે ને તમે મને મૂકી મૂકીને જતા રહો છો. તો હું રોજ તો એકલો જ આવું છું. હા પણ આજે એકલા નથી જવાનું, અને આજથી હવે ક્યારેય એકલા નથી જવાનું. કેમ? કેમ કે હું પણ આવીશ તમારી સાથે. પપ્પા આ કાલે પેલા બેન આવ્યા હતા ને, એમને મેં નોકરી આપીને આપણા ઘરે, તો મને એટલું સારું ફીલ થયું. અરે આખી રાત એટલી સારી નીંદર આવી છે ને, એટલે મેં નક્કી કર્યું કે જો કોઈને મદદ કરવાથી આટલું સુકૂન મળતું હોય, આટલી શાંતિ મળતી હોય, તો આજથી હું પણ પપ્પાની સાથે દરરોજ કૂતરાઓને રોટલા આપવા જઈશ, ગાયને પણ હું ખવડાવીશ અને જોડે જોડે કીડીને કીડિયારો પણ પૂરીશ. સરસ. પણ મને તો નવાઈ લાગે છે કેમ? કે તું તો આ બધું કરવામાં મને કંટાળો નથી આવતો એવું પૂછતી હતી. પપ્પા ત્યારે મને ખબર નહોતી ને કે કોકને મદદ કરવાથી આટલી શાંતિ મળે એટલે, પણ કાલે મને ખબર પડી ગઈ છે કે કોઈને મદદ કરીએ ને તો એમાં જેટલી શાંતિ મળે એટલી તો બીજા શેમાંય નથી મળતી. અરે એટલી શાંતિ તો મને આ ઘરના કામ કરવામાં નહોતી મળતી. આપણે બાપ દીકરી બંને સાથે જશું. પણ ત્યાં પેલા ડાઘિયા કૂતરાઓ હશે, બીક નહીં લાગે ને તને? કૂતરાઓથી તો પપ્પા મને બહુ જ બીક લાગે છે, પણ તમે હશો ને જોડે બસ. અને આપણે છે ને એક લાકડી લઈને જશું, એટલે આમ થોડું ડરાવશું. ભસવા માંડે ને એટલે આપણે એને ડરાવી દેવાના. ઓકે? તમે ખાવાનું આપો ને એટલે એ જીવ તમને કાંઈ ન કરે. સાચે? હા, તને એકાદ દિવસ લાગશે બીક,
પછી તો તારા મિત્રો બની જશે બધા. સારું ચાલો હવે, મારી રાહ જોતા હશે બધા. અરે હા હા બધું થઈ જશે. અરે પણ જોઈને તો ચાલતા હોય, શું કરો છો? જોવાની જરૂર મારે હતી કે તમારે? હા, અને એક મિનિટ, તમે અહીંયા મારા ઘરે કેમ આવતા હતા? અરે તમે જ તો કીધું તું નોકરી ઉપર આવવાનું છે એમ. અરે નોકરી પર આવવાનું છે પણ ઓફિસે. હા, અહીંયા ઘરે નહીં. મને ખબર છે ઓફિસે જ આવવાનું છે. આ તમે મને ઓફિસનું એડ્રેસ કે કંઈ દીધું હતું નહીં ને? અને વધારામાં હું તમારો નંબર લેતાય ભૂલી ગઈ, એટલે પછી કઈ રીતના જાવ? એટલે એડ્રેસ પૂછવા આવી હતી. હા, મારો નંબર લખી લો ને. હા, હું શું કામ હવે તમારો નંબર લખું? હવે તો સાથે જ જશું ને. તમારે કામ પર આવવાનું છે એટલા માટે. આ, અમ, હા, મારી પાસે આ ડબલું છે, એમાં લખી દો. મને તો કઈ એટલું બધું આ ફાવતું નથી. આ તમારો ફોન છે? હા, તો આ જ મારો ફોન છે. કેમ? પણ હા આવો. જેવો છે એવો આ જ મારો ફોન છે. હું કાંઈ નોકરી તો કરતી નથી કે મારી પાસે સારા ફોન હોય. અરે પણ કંઈ વાંધો નહીં. આ તમારું જે કામ છે ને ત્યાં એમાં મોબાઈલની જરૂર પડશે જ. ત્યાં તમને આવો ફોન આપવામાં આવશે. હે, તમે મને આવો ફોન દેશો? વાવ, આવો મોટો ફોન દેશો? અરે શું વાવ, એ તો બધાને આપીએ જ છીએ. હા, એમાં ક્યાં એટલી બધી મોટી વાત છે. વાહ, સાચે બહુ જ સારી વાત છે. તમે છે ને મને આવો ફોન દેશો ને, મેં તો જિંદગીમાં આવો ફોન કોઈ દી વાપર્યો નથી. આ પહેલી વહેલી વખત હું આવો ફોન એક કામ કરો, એ રાખી લો. રાખોસ? હા, અરે ના ના, એવું નથી. આ તમે મને ઓફિસે જઈને દેવાના છો ને, મારો ફોન હું રાખીશ. હા, હવે જઈએ. હા, ચલો. હા હા, હા, આમ જવાનું છે. હા, અરે આ તો મારા મગજમાંથી સાવ નીકળી જ ગયું. આ તમારી ગાડી છે? હા, મારી જ ગાડી છે. કેમ? એટલે આપણે આમાં જવાનું છે? હા હા, પેલી ગાડી રહી તો મારા પપ્પા લઈને ઓફિસે આવે છે. અચ્છા, એવું છે. હા, તો ચાલો, બીજું તો શું. તો 4 વ્હીલ મંગાવું તમારા માટે? અરે ના ના, આ તો હું ખાલી પૂછું છું. તમને તો પૂછાય નહીં કઈ. હા, બેસો. બેસું? હા, બેસું. તો ઊભા રહેતા ફાવે તો ઊભા રહેજો. ના ના, કઈ રીતે આમ બેસી જાઉં ને, ચાલશે ને? ઊંધા ફરીને બેસીને ફાવે તો એમ પણ બેસી શકો છો. શું તમે પણ બહુ મજાકિયા છો. મજાક તો કરવી જ પડે ને, તો જ જિંદગી જીવવાની મજા આવે. સમજ્યા તમે? હા હો, હવે જઈએ. નહીંતર મજાકમાં ને મજાકમાં મારી કઈક નોકરી નો છૂટી જાય. નહીં છૂટે. જઈએ. હા. લે આ છોકરી અત્યારમાં ઉઠીને કામ કરવા માંડી. અરે આંટી, તમે આવી ગયા? હા અરે હું તો સવારે બહુ વહેલા ઉઠી ગઈ છું આજે.
કેમ કે આજથી મેં નિર્ણય લીધો છે કે મારા પપ્પાની સાથે સાથે હું પણ જઈશ. આ પપ્પા સવારે જાય ને હા. એવી રીતના હું એમની સાથે આ મૂંગા પશુઓની સેવા કરવા જઈશ. લે તે બેટા સાંભળ, આ તું બહાર જઈને આવી ને તાર પપ્પા હારે હાલ થાકી ગયો હશે, બેસી જાય એક બાજુ, હું કામ કરું સૌ ઘરના. આંટી, મેં તમને કાલે શું કીધું હતું કે ઘરના કામ તમે એકલા નહીં કરો, હું પણ કરાવીશ. અને બહાર ગઈ એમાં શું થાકી જવાનું? હું તો આખો દિવસ આ ઘરનું કામ કરું ને તોય નથી થાકતી. હા પણ હવે જો હું આવી ગઈ છું ને એટલે તારે છે ને બધા કામ નહીં કરવાના, તારે આરામ વધારે કરવાનો. અત્યાર સુધી તે એકલીએ કર્યા ને કામ બટા. આંટી, તમારી ઉંમર તો જોવો, મને જરાય મન નથી માનતું તમારી પાસે કામ કરાવવામાં. પણ હવે તમારે પૈસાની જરૂર છે અને જો હું પૈસા વગર તમને કહીશ ને પૈસા આપવાનું તો મને ખબર છે કે તમે નહીં લો. બેટા આ કામને ને ઉંમરને શું લેવા દેવા? અરે આ ઉંમર થાય ને ત્યારે તો તમે કામ વધારે કરતા રહ્યો ને તો તમારું શરીર સારું રહે, અને બેઠા રહ્યો ને તો તને ખબર છે અત્યારે તો ઓલું ડાયાબિટીસ ને બીપી ને બધા રોગ ઘર કરી જાય શરીરમાં. એટલે કામ કરતા રહ્યો ને તો શરીર આમ તંદુરસ્ત રહે, દવાઈ ન લેવી પડે કાંઈ. જો બેટા આ હું તને એમ કહું છું કે આજે આપણે જમવામાં શું બનાવવું છે? અરે આંટી, જમવાનું તો હું બનાવી દઈશ, તમે તો ખાલી આ થોડું ઘણું તમારાથી થાય ને એટલું કામ કરજો. એ ના ના બેટા, આમ જો મને છે ને હંધુય બનાવતા આવડે હો, એટલે છે ને તારે હું ખાવું છે તને હું બહુ ભાવે એ કે તું મને. હા, મને તો આંટી રોટલી શાક ને દાળ ભાત બસ. એ લે કર વાત બેટા, મને તો છે ને તે ખજૂર પાક ને ગુંદર પાક ને મેથી પાક, ગાજરનો હલવો, પછી ઓલો રવાનો શીરો આવડે, પછી ઘઉંના ફાડાનો શીરો આવડે, તમને આટલું બધું બનાવતા આવડે છે? પુરાણપોળી હોતન આવડે, અને ફરસારણમાં તે બધુંય મને આવડે. તે તને હું ભાવે બેટા એ કે એવું બનાવવા છે તારી હાટું. આંટી, અમે તો છે ને આટલા મોટા ઘરમાં રહી છીએ, ખાધે કાંઈ ખોટ નથી, પણ છતાંય આવું બધું વસ્તુ તો બહારથી જ લાવીને ખાઈએ છીએ. મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે પપ્પાને કહું કે બહારથી લઈ આવો બસ, કેમ કે મને આવું બધું બનાવતા નથી આવડતું. બેટા આવું બધું બનાવતા શીખવું એ પહેલાં તો મારા મમ્મી જતા રહ્યા, અને આજે રોટલી શાક દાળ ભાત છે ને એ પણ મને પાડોશીવાળા આંટીએ શીખવાડ્યું છે. બેટા ઓછું ના લગાડીશ, હું આવી ગઈ છું ને, મેં મારી સ્વીટીને બધું બનાવતા શીખવાડ્યું છે ને એમ હું તને હોતે ને બધું બનાવતા શીખવાડી દઈશ. આમ જો આપણે રોજ છે ને કાંઈક નવું નવું અઠવાડિયામાં 1-2 વાર બનાવશું, હું બનાવીશ અને તું મારી બાજુમાં ઊભી રહી અને જોજે અને પછી શીખી જાજે, તને હોતાને આવડી જશે. એમાં હું આમ રસોઈ કરવી ને એટલે તો ચપટી વગાડતા રસોઈ થઈ જાય બેટા. સારું આંટી, મને આ નવી નવી વાનગી બનાવવાનો બહુ જ શોખ છે, તમે મને શીખવાડજો બનાવતા. જરૂરથી શીખવાડીશ. તો આજે આપણે શું બનાવશું, શું શીખવશો મને? તને શું ખાવું છે? આજે છે ને તમે મને પૂરણપૂરી શીખવો. વાહ, ચાલ આપણે બનાવીએ. તારે ચણાની દાળની પૂરણપોળી ખાવી છે કે તુવેરની દાળની? તુવેરની દાળ મારા પપ્પાને બહુ ભાવે. સરસ, ચાલો. પપ્પાની તો ખુશીનું બહુ ધ્યાન રાખે છે. હા આંટી, સારું આંટી, હું જાઉં છું, બહારના કામ પતાવું. હા. કેટલું સરસ ઘર છે, અને આ ઘરને સાચવનારી સ્ત્રી જ હયાત નથી, પણ ના, ભગવાને દીકરી કેટલી ડાહી અને સંસ્કારી દીધી છે, અને એની મરનારી માં દીકરીને કેવા સારા સંસ્કારો આપીને ગઈ છે કે છોકરીએ માના મરતાની સાથે જ આ ઘરની જવાબદારી ઉપાડી લીધી. એને જે આવડ્યું ને એ રીતે એ છોકરી આ ઘરને હાચવ્યું. ભગવાન બધાને આવી ડાહી દીકરી દેજે, પણ ઘરની સાચવનારી સ્ત્રી કોઈ દી ન લઈ લેતો. આ ગોપી ક્યાં ગયો છે? ગોપી બેટા, એ ગોપી. વિનુભાઈ આવી ગયા તમે ભાઈ? હા બે. શું કામ હતું ગોપીનું? અરે મેં કીધું રસોઈ ગોપીએ બનાવી કે નહીં? ભાઈ રસોઈ તૈયાર છે, હો, જરાય ચિંતા ન કરો તમે. હા, અને છે ને આજે આંટીએ મને પૂરણપૂરી બનાવતા શીખવી દીધું છે. શું વાત છે? હા, અને આજે જમવામાં છે ને
તમે છે ને અમારા બેન ભયા ગયા ને પછી કાંઈ સારું ખાધું નહીં હોય દાળ ભાત શાક રોટલી સિવાય, અને જે કાંઈ ખાધું હશે તો બજારમાંથી તૈયાર લાવીને ખાધું હોય, પણ કાંઈ ઘર જેવો ટેસ્ટ આવે ભાઈ. તે તમને આજે ઘરનું છે ને સારું જમવાનું મળશે. પૂરણપોળી, કઢી ભાત, છૂટી દાળ અને સૂકી ભાજી કરી છે. તું શીખી ગઈ બધું? હા પપ્પા, હવે રોટલી શાક દાળ ભાત જ નહીં પણ એનાથી નહીં વધારે મને શીખવા મળી જશે. અરે વાહ. આંટીએ મને કીધું છે કે મને બધી રસોઈ બનાવતા શીખવી દેશે. આ તમે ચિંતા ન કરતા હો, આ મને જેટલી રસોઈ આવડે છે ને એ બધું હું ગોપી દીકરીને શીખવી દઈશ. સારું થયું હો. પણ ભાઈ તું કેમ આજે આટલું જલ્દી આવી ગયો? અરે બેન, ઓફિસનું કામ પતી ગયું એટલે પછી હાવ ફ્રી હતો એટલે મને થયું કે આજે થોડો ઘરે જલ્દી જાઉં. એ ક્યાં ગઈ? ઈ ક્યાં ગઈ હોય? એના ઘરે. એ પણ હે દીકરા અશોક, અમારી સ્વીટી આજે નોકરી આવી છે તે એને કાંઈ આવડે છે કે નહીં? આવડતું તો જરા પણ નથી, પણ તમે ચિંતા નહીં કરતા, હું બધું શીખવી દઈશ. તમે જો મારી દીકરીને બધું કામ શીખવાડતા હોય તો પછી અશોક પણ સ્વીટીને કામ શીખવાડે જ ને. વાત તો સાચી છે. એક હાથે આપો અને એક હાથે લ્યો, એના જેવી વાત છે. અને આ ગોપી તો જેવી સ્વીટી મારી દીકરી છે ને એવી આ મારી દીકરી સમજીને હું એને શીખવાડીશ ભાઈ, એ તમે ચિંતા ન કરતા. અશોકભાઈ, એને બધું શીખવી દે છે. હા, કારણ કે એ એકદમ નાની છે હજુ અને કોઈ અનુભવ પણ નથી એને. પાછું એમના ઘરની જે સ્થિતિ છે એ મુજબ તો એ માનસિક રીતે એટલી તૂટી ગઈ હશે ને આંટી? હા, અરે કાંઈ ચિંતા નહીં કરતા. આ કમ્પ્યુટરનું કામ છે ને એ થોડું અઘરું છે, થોડોક ટાઈમ લાગે, પણ એ શીખી જાય ને તો એમાંથી પૈસા પણ સારા મળે. બાકી નોકરી તો ઘણી હતી પણ મને થયું કે થોડોક પગાર એને વધારે મળે તો એના માટે જ સારું ને. અને મારી દીકરી છે ને કોઈ દીએ ઘરની બહાર એને પગ નથી દીધો અને લાડકોળમાં ઉછરી છે, પણ આ કુદરતી આફત આવી ગઈ ને ભાઈ, એની સામે અમે હારી ગયા. આંટી બસ હવે તમે બધી જૂની વાતોને ભૂલી જ જાઓ. એ યાદ કરીને દુઃખી જ થશો ને, એનાથી કોઈ ફાયદો તો નથી જ થવાનો. ફાયદો તો નથી દીકરા, પણ સમય આવે ને તો એ તાજા ઘા હજી યાદ આવ્યા જ કરે છે. એક કહેવત છે કે માણસને માર મારો ને તો મારના ઘા રૂજાય છે, પણ વેણના ઘા જિંદગીમાં કદી નથી રૂજાતા. બેન, અમારા ઘરમાં પણ એવું જ છે. મારી દીકરી ગોપીને મેં મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. એને ઉછેરવામાં મેં કોઈ જાતની ખમી નથી રાખી. પણ બેન, દીકરી અમુક વાત માને કહી હા. શકે, બાપને ન કહી શકે. તો હવે ખુશી મને એ વાતની છે કે હવે એને મનની વાત કરવાની વ્યક્તિ પણ મળી ગઈ છે. હા, કેમ નહીં? તારે કંઈ પણ તકલીફ હોય ને દીકરા તો મને છે ને તારા ઘરના કામવાળા બેન નહીં, એક માં સમજીને મને આ વાત કરજે. તને કહેવત તો ખબર છે ને કે મરે માં અને જીવે માસી. માં છે ને માં કરતાં માસી વિશેષ હોય છે. અને સાચી વિનુભાઈ, વાત છે. તમે તો બહુ મહાન માણસ છો. નાની ઉંમરમાં તમારા ઘરના ઉપર જતા રહ્યા અને તમે બે આ છોકરાઓને ઉછેરવામાં તમારી જિંદગી કાઢી નાખી. નહીંતર બીજો પુરુષ હોય ને તો પોતાના સંતાનો કરતાં પોતાના સુખનો વિચાર કરે છે. સાચી વાત છે આંટી. મારા પપ્પાએ જે અમારા માટે ત્યાગ આપ્યો છે ને એવો ત્યાગ તો દુનિયાનો બીજો કોઈ બાપ ના આપી શકે. અમે નાના હતા ને એટલે મારા કાકા, મોટા પપ્પા બધા જ મારા પપ્પાને એવી સલાહ દેતા કે તમે બીજા લગ્ન કરી લો, પણ મારા પપ્પાએ ક્યારેય નથી કર્યા. એમણે વિચાર માત્ર નથી કર્યો, કારણ કે હંમેશા કહેતા કે મારા સંતાનોને જે બીજી સ્ત્રી આવે માનો પ્રેમ નહીં આપી શકે. એટલે જ મારા પપ્પાએ એકલા હાથે અમને બંને ભાઈ બહેનને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. પણ ગોપી બેટા, આ આપણે વાતો કરવા બેઠા છે ને તો જિંદગીના સુખ દુઃખના ચોપડા તો જેટલા ખોલો ને એટલા ઓછા પડે. હાલ હાલ હવે વિનુભાઈને આજે તો પૂરણપોળીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવ્યું હશે ને ભૂખ લાગી હશે. અને તને હોતન ભૂખ લાગી છે ને? હાલ હાલ જલ્દી ખાવા બધા. અશોક હોતન ગરમ ગરમ ખાઈ લે આજે. આંટી, હવે સ્વીટીને ફોન કરીને બોલાવી લો, એ પણ અહીંયા જમી લેશે. બેટા, તમે લોકો પહેલા જમી લો, અમે પછી જમીશું. ના આંટી, તમે મારા પરિવારના સભ્યો છો, કોઈ કામવાળા નથી કે અમારા પછી જમો. હેને ભાઈ? સાચી વાત છે. ચલો 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 વિનુભાઈ, તમે ને અશોક જમવા આવજો. હો ભાઈ, અમે થાળીઓ કાઢવી. એ હા. હા
બેન તો બધું શીખી જાય હો આવું રાંધતા. હવે આપણે જે ખાવું હોય ને એ ઓર્ડર કરી દેવાનો સવારે, બપોરે આ વસ્તુ બનાવવાની. પણ હું શું કહું છું, આવલા માસીને કહેજો ને દાળ ઢોકળી છે ને જલ્દી એને શીખવાડી દે. હા હા, એને ઉપાડ મળી જશે. તમને આ બીમારી છે? બીમારી? શેની બીમારી? મને કોઈ બીમારી નથી. અરે આમ ભટકાવાની. શું તમે તે આમ ભટકાડીને પછી પાછું કોણ પૂછે? આવા ને આવા જ છો તમે તો સાવ. મને લાગે છે કે તમે હવે 10 થી 15 વાર મારી ઘરે આવશો ને તો મને ખંભા વગરનો કરી નાખશો. અરે ના, એવી ઉપાધિ ન કરો. પણ તમે જ્યારે હોય ત્યારે આવી રીતના ફોનમાં રાખીને આમથી આમ ચાલ્યા કરો છો. આ તો મારો ધંધો છે, ફોન ઉપર જ હું હોઉં છું આખો દિવસ, એ તો ખબર છે ને. અને હા, આ અત્યારે અમારા ઘરે તમે ભૂલી ગયા? જમવાનું છે મારું અહીંયા. મારા મમ્મીએ જમવા માટે મને કીધું છે તો આવી છું. હા, એ તો હું ભૂલી જ ગયો. હા, અને હું એક વાત કહેવા માંગુ છું તમને. બોલો. હા, તમે છે ને અમારી બેન ચશ્મા પહેરે છે, ખબર છે ને? ઓલા હા, ગોપીબેન ને? હા, ગોપીબેન. હા. તો એવા ચશ્મા એક કરાવી દો. હા, અને પહેરો એટલે તમને બધું સામેનું દેખાય. એટલે હું કઈ આંધળી નથી, મને દેખાય જ છે. રિયલી? આ કેટલા છે? 3. અરે 3.5 છે. આ અડધી આંગળી છે ને એ વળેલી, એટલા નંબર છે. એટલે મતલબમાં 3.5 નંબર તો હશે જ. હા. કેવી વાત કરો છો તમે? મને નંબર બંબર નથી હો ને? એક મિનિટ, આ કેટલી આંગળી છે? 5. અરે 5, 4 આંગળી છે, એક અંગૂઠો છે. એક મિનિટ, આ કેટલા છે? તો તારું છોકરું કહી દે. 10. એક વાર હજી જોઈ લો. 10. 10. જુઓ, 10 નથી, હરખું જોઈ લો. 10 તો છે હવે. 10, 9, 8, 7, 6. 6 ને 5. હું 6 કઈ રીતે? 2 3 4 5. હા, 6 ને 5. 6 તો 6 કઈ રીતે થાય? 5 જ આંગળીઓ છે. 6 અને 5. અરે તમારી સામે તો મેં ગણ્યા. 6 7 8 9 10 11. હા, તમારે 11? નંબર ચેક કરાવવા પડશે. હા, એટલે જલ્દી કામય શીખતું. હા, મને નંબર આવી ગયા. મારે નંબર ચેક કરાવવા પડશે. હા, ફોન સારું તો નથી ને?